સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડની કામગીરી કરાવવામાં અફડાતફડી મચી રહી છે. સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કામગીરી નિષ્ક્રિય હોવાની લોકોમાં રોષ. આધાર કાર્ડમાં કોઈ સુધારો કે વધારો કરવો હોય તો વહેલી સવારથી સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસે લાઇનમાં ઊભી રહી જવું પડે ને સૌથી વધારે ઉંમરલાયક ને મહિલાઓને ભારે પરેશાની થઈ રહી છે. કારણ કે સવારના ઘરના કામ પડતા મૂકી અહીં લાઇનમાં ઊભા રહેવું પડે ને જો વહેલી સવારે લાઇનમાં ન ઊભા રહો તો નંબર આવતો નથી. સાથે સાથે અહીં આધાર કાર્ડની કામગીરીઓ કરાવવામાં ભારે પરેશાની ભોગવવી પડતી હોવાની અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ અપડેટ કરાવવા અને આધાર કાર્ડનો સુધારો કરવા માટે વહેલી સવારથી લોકોની લાઇન લાગી જાય છે. ડિજિટલ ઇન્ડિયામાં પણ 200થી વધારે લોકો પોતાના આધાર કાર્ડમાં અપડેટ અથવા સુધારો કરવા આવતા હોય એ પૈકીના માત્ર 35 લોકોને ત્યાંથી આધાર કાર્ડ અપડેટ અને સુધારો કરવા માટે ટોકન મળે છે. 35 વ્યક્તિ સિવાયના તમામ લોકો કે જેઓ પોતાનું ઘર કુટુંબને રોજગાર વહેલી મૂકી સવારથી લાઇનમાં ઉભેલા હોય છે તેઓને ધર્મનો ધક્કો થાય છે. આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ જાતની નક્કર કામગીરી કરી નથી. ઉપરોક્ત બાબત ખૂબ ગંભીર હોય મીડિયાના મિત્રોને સમાચારના માધ્યમથી તંત્ર સુધી પહોંચે તેમજ આધાર કાર્ડ સંદર્ભે લોકોને પડતી સમસ્યા હલ થાય તે માટે કમલેશભાઈ કોટેચાએ આશા વ્યક્ત કરી હતી. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા.